નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ તળેજા. સ્વાગત છે તમારું યુનિટ 3 રીડ 1 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. યુનિટના નામ પરથી જ આપણે એક આઈડિયા લઈ શકીએ કે આ યુનિટ જે છે એ વૃક્ષોના મહત્ત્વ ઉપર છે. અને આ યુનિટની અંદર આપણે વૃક્ષોના મહત્ત્વની ઉપરાંત વૃક્ષોને બચાવવા માટે લોકો કેટલી હદ સુધી જઈ શકે એ આપણે આજે જોઈશું. તો ચલો જોઈ લઈએ યુનિટ 3માં રીડ 1 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. અને હા, બીજું આપણે જોઈ શકીએ ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી છે એટલે વૃક્ષોની સાથે સાથે મહિલાઓએ વૃક્ષોને બચાવવા માટે જે ભોગ આપેલ છે એની પણ આ ચેપ્ટરની અંદર વાત કરવામાં આવેલ છે. Since time began, the natural broadleaf forest of Himalayas have played a significant role in the life of the people of Uttar Pradesh. ઉત્તર પ્રદેશના આજુબાજુના જે કંઈ ગામડા છે એની વાત છે, અને હિમાલયા જે છે એની આજુબાજુના જે કંઈ જંગલો છે એની વાત છે કે સમયની શરૂઆતથી જ તે હિમાલયાના જે આ જંગલો છે, બરાબર, વાઇડ લીવ્ડ, બ્રોડ લીવ એટલે પહોળા પાંદડાવાળા જે કંઈ વૃક્ષો જે છે, આ વૃક્ષોએ ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં ખૂબ જ મહત્ત્વનો ફાળો આપેલ છે. ઇનફેક્ટ ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધી હોલ ઇકોનોમી ઓફ હિલ વિલેજ. અને પર્વતની આજુબાજુના જે કંઈ હિલી વિલેજીસ છે, પર્વતની આજુબાજુ ઊંચાઈવાળા જે કંઈ ગામડાઓ છે, એ ગામડાઓ માટેનું જે કંઈ અર્થતંત્ર છે, એમનું જે કંઈ અર્થતંત્ર છે એ આખું અર્થતંત્ર જંગલો ઉપર આધારિત છે. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ ફોર એક્ઝામ્પલ પ્રોવાઇડ ફોડર ફોર ધી એનિમલ્સ whose dung is used as the fertilizer for the croplands. કીધું છે લીલા પાંદડા, ઘાસ, ઉદાહરણ તરીકે આ બધી વસ્તુ જે છે એ પ્રાણીઓના ફોડર એટલે ઘાસચારા માટે મળે છે વૃક્ષોમાંથી, અને એમનું શાણ જે છે એ યુઝડ એઝ ફર્ટિલાઇઝર ફોર ધ ક્રોપલેન્ડ, ખેતી માટે ફળદ્રુપ એક ખાતર તરીકે એનો ઉપયોગ થાય છે. ડ્રાઈડ ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ. આ ઉપરાંત વૃક્ષની જે કંઈ સૂકી ડાળીઓ છે, બરાબર, એ આ લોકો, ગામડાના લોકો એનો ઉપયોગ બળતણ તરીકે કરે છે. ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઇડ લાર્જ સપ્લાયસ ઓફ ફ્રૂટ, એડિબલ નટ્સ, ફાઇબર, હર્બ્સ ફોર લોકલ કન્ઝમ્પશન. આ ઉપરાંત આ જંગલ, ત્યાંના જે કંઈ આજુબાજુના લોકો છે એને ઉપરની વસ્તુઓ જે આપણે કીધી એની ઉપરાંત ફળ છે, બરાબર, પછી ફાઇબર, રેસાઓ છે, ઔષધિઓ છે, ઘણી બધી વસ્તુઓ આ જંગલમાંથી એમને મળતી હોય છે. The forest break the flow of the seasonal rainfall that lashes the slope of this mountain range every year during the monsoon. હવે આ જે વૃક્ષો શું કરે, દર વર્ષે ચોમાસામાં જે કંઈક પાણીનો પ્રવાહ હોય, અને જો એ પાણીનો પ્રવાહનો વેગ ખૂબ જ વધારે હોય તો એનાથી જમીનનું ધોવાણ થઈ જતું હોય છે. તો વૃક્ષો જે છે આ જમીનના ધોવાણને અટકાવે છે. આ ઉપરાંત ધીસ ક્રિએટ સ્પ્રિંગ્સ એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ વિચ આર વાઇટલ ફોર ધ માઉન્ટેન પીપલ એન્ડ ધેર એનિમલ્સ ડ્યુરિંગ ધ હોટ સમર મંથ્સ. અને આ જે વૃક્ષો જે છે જમીનનું જમીનને ધોવાણથી અટકાવે છે. આ ઉપરાંત આ જે પાણી છે, પર્વતો પરથી જે પાણી પડતું હોય છે, પર્વત પરથી જે પાણી પડે છે એ એક ઝરણા જેવું દ્રશ્ય ક્રિએટ કરે છે. એટલે આ જે પીવાલાયક પાણી છે તો આજુબાજુના ગામના લોકોને બી ઉપયોગી છે. આ ઉપરાંત ઉનાળા જેવી ગરમીની સિઝનમાં ત્યાંના પ્રાણીઓ માટે પણ એક આરામદાયક વાતાવરણ જે છે એ મળી રહે છે. For many years, however, large areas of these rich forest resources are getting destroyed. છેલ્લા ઘણા ટાઈમથી આ ઘણા બધા સ્ત્રોત આપતા વૃક્ષો જે છે થોડા ઘણા ટાઈમથી તમે જોઈ શકો છો એમનું પ્રમાણ ઘટવા લાગ્યું છે. ફોર એક્ઝામ્પલ, ધ ફોરેસ્ટ ઓફ ટેરી ગઢવાલ વર એક્સપ્લોઇટેડ ટુ સપ્લાય ટિમ્બર ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ. એક એક્ઝામ્પલ આપેલું છે ટેરી ગઢવાલનું. ટેરી ગઢવાલ જિલ્લો જે છે એની આજુબાજુના કંઈ જંગલો છે એને કાપવામાં આવ્યા. શા માટે? કારણ કે રેલવેનું જે કંઈ નેટવર્ક છે એનો વિસ્તાર વધારવા માટે, ટિમ્બરનું લાકડું જે છે એના સપ્લાય માટે ત્યાંના આજુબાજુના જંગલોને કાપવામાં આવ્યા. Europeans in Missouri wanted cultivation of new food crops like potatoes, leading to large scale clearing of mixed oak forest. Oak forest એટલે વૃક્ષનો એક પ્રકાર છે, જેમ લીમડો, પીપળો એમ આવતા હોય એમ ઓક ટ્રી પણ વૃક્ષનું નામ છે. તો યુરોપમાં જે મસૂરીમાં જે કંઈ યુરોપિયન્સ લોકો હતા, આઝાદી પહેલાંની વાત છે, તો એ લોકો વિદેશી બટેટાનું વાવેતર એ જમીનમાં કરવા માંગતા હતા જે જગ્યાએ ટેરી ગઢવાલના જંગલો હતા. એટલે એ લોકોની ઈચ્છા એવી હતી કે ટેરી ગઢવાલની આસપાસ જે કંઈક જંગલો છે એ બધા વૃક્ષો કાપી નાખીએ અને એની જગ્યાએ વિદેશી બટેટાનું વાવેતર કરીએ.
There was clearly a contradiction between the village people and the basic need and the requirement of state to earn money. એટલે બે એક પક્ષ તૈયાર થઈ ગયા હતા. એક પક્ષમાં સરકાર હતી કે જે રાજ્યની આવક વધે એટલા માટે એની ઉપર વિદેશી બટેટાનું વાવેતર કરવું હતું, અને બીજી બાજુ ગામના લોકો હતા જેમને આ જંગલથી પાયાની જરૂરિયાતો પૂરી થતી હતી. In 1930, the people of Terry Gadwal began a non-cooperation movement called Satyagraha, a form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest law. એટલે આ દબાણયુક્ત જે સરકારે જંગલ માટે નિયમો બનાવ્યા હતા કે જંગલને કાપી એની ઉપર બીજા કોઈ બટેટા કે વિદેશી પાક જે છે એનું વાવેતર કરશે, એનો વિરોધ કરવા માટે, શાંતિપૂર્ણ વિરોધ કરવા માટે લોકોએ 1930માં સત્યાગ્રહની શરૂઆત કરી. In that year, a large number of people were killed in Tillary by the armed forces of the kingdom of Terry Gadwal when they formed a protest meeting against official forest policy. એટલે સરકારે બનાવેલી આ નીતિનો જે કોઈ વિરોધ કરે એને ત્યાંની આર્મી દ્વારા, સરકારે ત્યાંની આર્મીને હુકમ આપી દીધો કે જે વ્યક્તિ આ પોલિસીનો વિરોધ કરે તમે એને મારી નાખો. આવી રીતે મોટી સંખ્યામાં લોકો જે છે એને મારી નાખવામાં આવ્યા હતા. Look at the picture. What do you notice? There are some men, women, children embracing the trees. The two men are with saws in their hands. તમારી ટેક્સ્ટ બુક જે છે એમાં એક ફોટો આપેલો છે. ફોટોમાં તમે જોઈ શકો છો ઘણા પુરુષો, સ્ત્રીઓ અને બાળકો જે છે એ વૃક્ષોને ભેટીને ઊભા છે. Two men are with the saws in their hands. અને બે વ્યક્તિઓ વૃક્ષને કાપવા માટેના હાથમાં they want to cut down trees but the people are protecting them. વૃક્ષો કાપવા માટે બે વ્યક્તિઓ આવ્યા છે અને એ બે વ્યક્તિઓને વૃક્ષો કાપવાથી રોકવા માટે લોકો વૃક્ષોને ભેટીને ઊભા છે. They do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. ગામના લોકો એમને વૃક્ષ કાપવાની પરવાનગી આપતા નથી કારણ કે એ લોકો વૃક્ષોથી અટેચ છે, ઇમોશનલી અટેચ છે. ઇટ વોઝ ચિપકો મુવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. આવી રીતે વૃક્ષો બચાવવાની જે એ લોકોએ કાર્ય કર્યું હતું એ ચિપકો આંદોલનથી ઓળખાય છે. ધ મુવમેન્ટ સેવ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ. આવી રીતે ચિપકો આંદોલન દ્વારા, આવી જે ચળવળ દ્વારા, આંદોલન દ્વારા લીલા જંગલો અને પર્યાવરણને આવી રીતે બચાવવામાં આવેલા હતા. Out of Satyagraha movement has grown the post-independence Chipko movement, in which village people have actually put their bodies around trees to stop them from being felled. એટલે વૃક્ષોને કાપવાથી બચાવવા માટે આઝાદી પછી ખરેખર લોકો વૃક્ષોને આવી રીતે જે કહેવાય, પહેલાં એકચ્યુઅલી સત્યાગ્રહની શરૂઆત જ એ લોકોએ કરી હતી. સત્યાગ્રહની પછી એટલે આઝાદી પછી લોકોએ ચિપકો આંદોલનની શરૂઆત કરી, જેમાં એ લોકો વૃક્ષને કાપવાથી બચાવવા માટે એને ભેટીને ઊભા રહી જતા. The grassroots struggle against commercial cutting of Himalayan forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. હવે લોકો આવી રીતે કરતા હોય, વૃક્ષોને કાપવાથી બચાવવા માટે એને ભેટીને ઊભા હોય, તો સરકારને પણ પૈસા કમાવાતા, રાજ્યની આવક ઊભી કરવી હતી. એટલે કોમર્શિયલ કટિંગ, વાણિજ્ય ધંધાના હેતુ માટે જે વૃક્ષો કાપવામાં આવતા હતા એના માટે સરકારે જે નિયમો બનાવ્યા હતા, જે વ્યૂહરચના બનાવી હતી, પણ ઉત્તર પ્રદેશના લોકોએ જે કાર્ય કર્યું એને ધ્યાનમાં રાખીને સરકારે પોતાના નિયમોને ફરીથી એની રચના કરવી પડી. કોમર્શિયલ ફેલિંગ ઇન ફેક્ટ ઇઝ નાઉ બેન અબવ અ હાઇટ ઓફ 1000 મીટર. એટલે 1000 મીટર સુધીની ઊંચાઈવાળા વૃક્ષો જે છે એની ઉપર કોમર્શિયલ કટિંગ નાબૂદ કરવામાં આવ્યું, બેન કરી દેવામાં આવ્યું. બટ ધેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ ટુ રિવર્સ ધેમ. જોવા જઈએ તો આવી રીતે તો કેટલા બધા જંગલો જે છે એનું પ્રમાણ ઘટી ગયું છે, અને જે જંગલ વિભાગ છે એ નિષ્ફળ પણ નીવડ્યું છે. એટલે એકવાર કાપી તો ગયા, પણ વૃક્ષોને પાછા વાવવા માટે લોકો નિષ્ફળ ગયા છે. એઝ અ રિઝલ્ટ ધેર ઇઝ નાવ અ સીવર સ્કેર્સિટી. અને પરિણામે ગામમાં ખૂબ જ અછત સર્જાણી. કોની? એનિમલ ફોડર, પ્રાણીઓ માટે ઘાસચારો નથી, ડોમેસ્ટિક ફ્યુઅલ, બળતણ નથી, એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ. ઉપરાંત પાણીની તંગી પણ જોવા મળી. ધ વિમેન સફર ધ મોસ્ટ. સૌથી વધારે પીડા મહિલાઓને થઈ. શા માટે? ઇન મેની પાર્ટ્સ ઓફ ધ વિલેજ, many parts of the hills, women now have to walk all day to collect the daily requirements of fodder, fuel and water. કારણ કે બળતણ હોય, પ્રાણીઓનો ઘાસચાર હોય કે પાણી હોય, આ બધી જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઘરમાં તો મહિલા જ કામ કરતી હોય, પુરુષો તો ધંધે વયા જતા હોય. તો મહિલાઓને આ બધી પીડા એટલા માટે થતી કારણ કે આ બધી વસ્તુઓની વ્યવસ્થા કરવા માટે એમને દૂર ગામો સુધી જવું પડતું. ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મુવમેન્ટ, હવે ચિપકો આંદોલનથી પ્રેરણા લઈ ધ વિલેજ વિમેન નાવ હેવ સ્ટાર્ટેડ ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ. એ લોકોએ આજુબાજુના કંઈ જંગલો છે, વૃક્ષોને બચાવવા માટે એ લોકોએ પોતે એક વ્યવસ્થા ઊભી કરી. ટુ એન્શ્યોર ધેર રીજનરેશન, વૃક્ષોને ફરીથી ઉગાડવાનું, રીજનરેટ એટલે પુનઃવનીકરણની શરૂઆત કરી. અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચંડી પ્રસાદ ઓફ ટેરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ. ટેરી ગઢવાલ જિલ્લાના
બે મહાન વ્યક્તિઓના નામ કીધા છે, સુંદર બહુગુણા અને ચંડી પ્રસાદ. એટલે લોકોએ આની નેતાગીરી નીચે જે છે ચિપકો મુવમેન્ટ છે એની શરૂઆત કરી. એનું ઉત્તરાંચલ. ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ ટુ સેવ ધ દેવદાર ફોરેસ્ટ. દેવદાર જંગલને બચાવવા માટે લોકો આગળ આવે છે. that lie on the slope of the Himalayas. In this movement, the tree lovers used to embrace the trees to save them from being cut. It was popularly known as the ચિપકો મુવમેન્ટ. આ આપણે ઉપરના પેરેગ્રાફમાં જોયું કે દેવદારના જંગલોને બચાવવા માટે ચિપકો મુવમેન્ટથી પ્રેરણા લઈને એ લોકોએ પણ વૃક્ષોને ભેટીને વૃક્ષોને કાપવાથી બચાવ્યા હતા. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ આર મોરલ ડ્યુટી. બરાબર, આપણી એક ફરજ છે વૃક્ષોનું જતન કરવું. અવર કોન્સ્ટિટ્યુશન નાવ રીડ્સ. ભારતના બંધારણમાં પણ એવો ઉલ્લેખ છે, ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી ટુ કન્ઝર્વ એન્ડ ધેરબાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ લેક રિવર એન્વાયરમેન્ટ અલોંગ વિથ વાઇલ્ડ લાઇફ એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પેશન ટુવર્ડ ઓર્ગેનિઝમ. આપણું ભારતનું બંધારણ શું કહે છે? ભારતના દરેક નાગરિકને, ભારતના એક નાગરિક તરીકે ભારતના દરેક નાગરિકની ફરજ છે શું? જંગલ, તળાવ, નદીઓ, પર્યાવરણ અને એની સાથે સાથે વન્યજીવો જે છે એની પ્રત્યે દયા રાખવાની છે. Kangad, a village of 200 families, lies at the height of 2000 meter. It is an excellent example of the way in which the degraded. In that year, however, the forest department decided to fell it. The village women who had to walk long distance for fuel, fodder and water were determined to save the last patches of tree. બીજા આપણે અત્યાર સુધી ટેરી ગઢવાલની વાત જોઈ. ટેરી ગઢવાલમાં જોયું હતું કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે છે વૃક્ષો એકવાર કાપી તો ગયા પણ એને બીજી વાર પુનઃ વનીકરણ કરવામાં નિષ્ફળ છે. એટલે જે ગામની મહિલાઓ હતી એને ઘણા બધા અંતર કાપીને બળતણ છે, ઘાસચારો છે, પાણી મેળવવા માટે જવું પડતું. એટલે હવે જે કંઈ છેલ્લા વૃક્ષો જંગલમાં બચ્યા છે એને બચાવવા માટે એ લોકોએ નવી વ્યવસ્થાની શરૂઆત કરી. અને એવી રીતે એક બીજા ગામની વાત છે કાંગડ. 200 ફેમિલીનું નાનકડું એવું ગામડું છે કે જે 2000 મીટરની ઊંચાઈ આવેલું છે. હવે સરસ મજાનું ત્યાંની મહિલાઓ વૃક્ષોને બચાવવા માટે શું કર્યું? સરસ મજાનું ઉદાહરણ આ કાંગડ જિલ્લો જે છે એ આપણે એમાં જોઈ શકીએ. શું કીધું છે? The men of Kangad though were offered work by the forest department to fell the trees. As a result, there was a conflict between the village men and women. હવે થયું શું? 1930ની વાતમાં શું હતું? સરકાર અને લોકો પરસ્પર વિરુદ્ધ પક્ષમાં હતા. સરકારને આવક કરવી હતી એટલા માટે વૃક્ષો ટેરી ગઢવાલના કાપ્યા હતા. લોકોને બેઝિક નીડ્સ જે છે એમાંથી મળતી હતી એટલે એ વૃક્ષો કાપવા નહોતા દેતા. આઝાદી પછી સેમ સિચ્યુએશન ઊભી થઈ. પણ આમાં હવે બે પક્ષ કયા હતા? ગામની મહિલાઓ એક તરફ, પુરુષો એક તરફ. કઈ રીતે? મહિલાઓને આ બધી વ્યવસ્થા કરવા માટે ગામની દૂર ખૂબ જ જવું પડતું. જ્યારે પુરુષો જે છે એમને સરકારે ઓફર કરી, ગામમાં જે કંઈ જંગલો છે એના વૃક્ષોને કાપવા બદલ સરકારે એમને મહેનતાણું આપવાનું નક્કી કર્યું. પરિણામે there was a conflict between the village men and women. ગામની મહિલા અને પુરુષો વચ્ચે ઝઘડાની શરૂઆત થઈ ગઈ. After 4 months of resistance, આ ઝઘડો 4 મહિના સુધી ચાલ્યો. The women succeeded in saving their forest. અને આ ઝઘડામાં વિનર થાય છે મહિલાઓ. The women's organization, the મહિલા મંગળ દળ, then decided to revive the degraded forest. મહિલાઓએ એક મંડળની રચના કરી જેનું નામ આપી દીધું મહિલા મંગળ દળ, જેમાં એ લોકોએ જંગલોને ઘટવાથી, જંગલોમાં વૃક્ષોને કાપવાથી બચાવવા માટે આ એક દળની રચના કરી. On the basis of the number of cattle owned by each family, દરેક ઘરમાં જેટલા ઢોરની સંખ્યા હોય, કોન્ટ્રીબ્યુશન વેર રેઝ ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ. ઢોર દીઠ દરેકે રૂપિયા આપવાના છે. એવી રીતે એ લોકોએ જંગલની સુરક્ષા માટે એક ફોરેસ્ટ ગાર્ડની ભરતી કરાવી. હુ વોઝ પેડ 300 પર મંથ. અને એ ફોરેસ્ટ ગાર્ડને 300 રૂપિયા આપવામાં આવતા. એટલે જેટલા ઘરમાં ઢોર હોય એટલા રૂપિયા આપવાના છે. એવી રીતે ગામમાં બધા ઘરમાંથી ભેગા કરીને 300 રૂપિયા મળતા અને ફોરેસ્ટ ગાર્ડની આપવામાં આવતા. For 3 years the arrangement worked well. 3 વર્ષો સુધી આ કામ બરોબર ચાલ્યું. બટ પ્રોબ્લેમ ધેન રોઝ. પણ ધીમે ધીમે સમસ્યાઓ વધવા લાગી. કેવી રીતે? The forest guard became negligent and protection was loose. હવે ફોરેસ્ટ ગાર્ડ જે છે પોતાના કામમાં બરોબર ધ્યાન નહોતું આપતું, એટલા માટે જે રક્ષણ હતું એ ઢીલું થઈ ગયું. Once the women discovered this, અને જ્યારે મહિલાઓને ખબર પડી કે ફોરેસ્ટ ગાર્ડને પૈસા આપી ઉપરાંત કામમાં એનું ધ્યાન નથી, બરોબર જે જંગલ છે એની ચોકીદારી કરતો નથી, they abolished the post and decided to guard the forest themselves. અને ફોરેસ્ટ ગાર્ડને કાઢી મૂક્યા અને એની બદલે ફોરેસ્ટ ગાર્ડની બદલે મહિલાઓએ પોતે જંગલની સુરક્ષા કરવાનો નિર્ણય લીધો. Now the મહિલા મંગળ દળ has assigned the duty of looking after the forest to a group of village women. હવે મહિલાઓએ આ જવાબદારી પોતાની ઉપર ઉપાડી લીધી અને એક સમૂહ બનાવ્યો. જે મહિલાઓ જંગલની સુરક્ષા કરવા માંગતી હોય એવી મહિલાઓનું એક ગ્રુપ બનાવવામાં આવ્યું.
responsibility is shared among 15 women in rotation. Thus the duty for each women comes after 15 days. એટલે દરેક મહિલાનો વારો 15 દિવસે આવતો. ફોર એક્ઝામ્પલ, આજે 1 તારીખ છે, કોઈ એક સ્ત્રી જે છે જંગલની સુરક્ષા માટે ડ્યુટી ઉપર જાય છે, તો બીજી એ સ્ત્રીનો પાછો વારો 15 તારીખે આવશે. એટલે 1 તારીખે, 15 તારીખે, 30 તારીખે, એની પછી 15 તારીખે, 30 તારીખે, એટલે દર 15 દિવસે દરેક મહિલાઓનો વારો આવી રીતે બદલાતો હતો. As one woman said, on these days we leave our work and protect the forest because our oak trees are like our children. શું કીધું છે? જે દિવસે અમારો ડ્યુટી ઉપર વારો હોય, એટલે જે દિવસે અમારે જંગલની સુરક્ષા માટે જવાનું હોય, એ દિવસે અમે ઘરના તમામ કામ મૂકી દઈએ. કારણ કે ફોર એક્ઝામ્પલ, એક માતા માટે બાળક બીમાર હોય તો માતા ઘરના બધા કામ મૂકી બાળકની સેવા કરે. તો ત્યાંની સ્ત્રીઓ માને છે કે આ જંગલોના વૃક્ષો જે છે એ અમારા બાળક સમાન છે, અને જો એ ખતરામાં હોય તો અમે બધા ઘરના કામ મૂકીને એ ડ્યુટી ઉપર આવી જતા હોઈએ. Once when a migrant shepherd allowed his goat to graze in the protected forest area. એકવાર એક ભરવાડ જે છે પોતાની બકરી જે છે એને ચરાવવા માટે, બકરીઓ જે છે એને ચરાવવા માટે જંગલમાં આવી જાય છે. ધ વિમેન ટુક અવે ધ ગોટ્સ. તો મહિલાઓ એની બકરી પણ ઉપાડી લીધી, બધી લઈ લીધી. એન્ડ ફાઇન ધ શેફર્ડ 200 રૂપીસ. 200 રૂપિયાનો દંડ પણ ચૂકવવો પડ્યો ભરવાડને. વિલેજર્સ themselves are fined up to ₹100 for cutting trees for firewood. અને જો ગામના લોકો પણ બળતણના હેતુ માટે વૃક્ષ કાપીને એની ડાળી લઈ જતા હોય તો એને પણ 100 રૂપિયાનો દંડ ભરવો પડતો. થેન્ક્સ ટુ નેચર એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વિમેન. કુદરતનો આભાર અને મહિલાઓની આ હિંમતનો આભાર. ધ મિક્સ નેચરલ ઓક ફોરેસ્ટ આર નાવ રિકવરિંગ ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ. ગઢવાલની આજુબાજુ જંગલો જે છે ધીમે ધીમે હવે પુનઃ પેદા થવા લાગ્યા છે, પુનઃ વનીકરણ થવા લાગ્યું છે. બટ ધ વુમેન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ. પણ ત્યાંની મહિલાઓને હજુ સુધી પણ જાગ્રત રહેવું પડે છે. 1980ની વાત છે. ધ મહિલા મંગળદળ અગ્રીડ ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ. એટલે એ ટાઈમમાં સરકારને પુનઃ વનીકરણ માટે મહિલાઓએ મદદ કરવા માટેનું વિચાર્યું. ધ ડગ 15,000 પિટ્સ. બધી મહિલાઓ ભેગા થઈ ગામની આજુબાજુ 15,000 જેટલા ખાડા જે છે એને ખોદી કાઢ્યા. બટ ધેન દે ફાઉન્ડ દેટ ધ ડિપાર્ટમેન્ટ વોઝ ઓનલી ઇન્ટરેસ્ટેડ ઇન પ્લાન્ટિંગ પોપ્લર્સ. પોપ્લર એટલે વિદેશી વૃક્ષ છે. પણ જ્યારે એ લોકોને ખબર પડી કે સરકારને આપણા લોકલ વૃક્ષો જે છે એમાં ઉગાડવાનો ઇન્ટરેસ્ટ નથી, પણ સરકારને વિદેશી વૃક્ષો વાવવા છે, ધ વિમેન રિફ્યુઝ ટુ અલાઉ પ્લાન્ટિંગ ઓફ ધ પોપ્લર વિચ ઇઝ અ ફોરેન કોમર્શિયલ ટ્રી. મહિલાઓને ખબર પડી એટલે મહિલાઓએ આવા વૃક્ષો વાવવાની ના પાડી દીધી. Instead, they forced the forest department to plant different kind of indigenous fodder trees that would benefit them directly. આ ઉપરાંત મહિલાઓએ સરકારને બળજબરીપૂર્વક એવા વૃક્ષો વાવવા માટે મજબૂર કર્યા જેનાથી ગામના લોકોને ફાયદા થતા હોય. એટલે લોકલ જે આપણે પીપળાનું છે, આંબાનું, લીમડાનું, જેથી એ લોકોને ફાયદો થઈ શકે. Thus the natural forests are now regenerating in the hill areas in many parts of Uttar Pradesh. એટલે પહેલાં ગઢવાલ જે છે જિલ્લાની આજુબાજુ, એવી રીતે હવે આખા ઉત્તર પ્રદેશના અલગ અલગ જગ્યાઓમાં, પછી પર્વતીય વિસ્તાર હોય કે બીજા કોઈ પણ વિસ્તાર, એમાં પુનઃ વનીકરણ શરૂ થઈ ગયું. In addition to supporting local agriculture and animal husbandry, the regenerated forests have reduced the intensity of flood and soil erosion. બરોબર, આજુબાજુના જે લોકો છે એને ખેતીમાં તો ફાયદો થાય છે, પશુપાલનમાં તો ફાયદો થાય છે. આ ઉપરાંત વૃક્ષો જે છે જમીનનું ધોવાણ, પૂર દરમિયાન જે કંઈ જમીનનું ધોવાણ જે છે એના પણ પુનઃવર્ણીકરણને કારણે ઘટાડો જોવા મળે છે. એન્ડ હેવ એન્શ્યોર્ડ પરમાનન્ટ વોટર સપ્લાય. અને વૃક્ષોનું પ્રમાણ સારું હોય તો વરસાદ સારો હોય, અને વરસાદ સારો હોય તો પાણીનો પુરવઠો વ્યવસ્થિત એમને દર વર્ષે મળતો હોય. ધ પ્રેક્ટિસ ઓફ કમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ હેઝ સ્પ્રેડ ટુ મેની નેબરિંગ વિલેજ. આવી રીતે આ કાંગડમાંથી ધીમે ધીમે ટેરી ગઢવાલથી આખા ઉત્તર પ્રદેશને આજુબાજુના રાજ્યોમાં દરેક આજુબાજુના ગામ સુધી આવી લોકોએ પ્રેરણા લીધી છે, જેના કારણે વૃક્ષોનું જતન જે છે લોકો ધીમે ધીમે એની પ્રેક્ટિસ કરતા થયા છે. ઇનફેક્ટ ધીસ ઇઝ પ્રોબેબલી ધ ઓનલી ઇફેક્ટિવ વે ટુ ટેકલ ધીસ ટેરિબલી અર્જન્ટ નેશનલ ટાસ્ક. બરાબર, એક નેશનલ ટાસ્ક કીધું હતું, એક રાષ્ટ્રીય પ્રવૃત્તિ કીધી હતી. બરાબર, જેમાં ખરેખર આપણને અર્જન્ટલી વૃક્ષોને બચાવવા કંઈ કરવું પડે. કારણ કે અત્યારની જે ગ્લોબલ વોર્મિંગની પોઝિશન છે, પ્રદૂષણ જે છે, ગરમીની માત્રા વધતી જાય છે, તો એનાથી બચવા માટે એક જ માત્ર ઉપાય છે, વધારે ને વધારે વૃક્ષો આપણે વાવતા રહીએ. યુનિટની ગ્લોસરીના હાર્ડ વર્ડ્સ જોઈ લઈએ તો સિગ્નિફિકન્ટ એટલે મહત્ત્વનું, ફોડર એટલે પ્રાણીઓનો ઘાસચારો, ડોમેસ્ટિક એટલે ઘરેલું અથવા પાલતું, હર્બ્સ એટલે ઔષધિઓ, કન્ઝપ્શન એટલે વપરાશ, લેશ એટલે ધોઈ નાખવું, એક્સપ્લોઇટ એટલે શોષણ કરવું અથવા સ્વાર્થથી વાપરવું,
કોન્ટ્રાડિક્શન એટલે વિરોધ, રેઝિસ્ટન્સ એટલે પણ વિરોધ, ઓપ્રેસિવ એટલે અન્યાય અથવા દબાણ, એમ્બ્રેસિંગ એટલે ભેટવું, સો એટલે ઓજાર છે, કુહાડી જેવા જે ઓજાર આવે કોઈ લાકડું કાપવા માટે, ફેલ એટલે કાપી નાખવું, ડિગ્રેડેડ એટલે ઘટાડવું, રીઅફોરેસ્ટ એટલે પુનઃવનીકરણ, સ્કેર્સિટી એટલે અછત, કમ ફોરવર્ડ એટલે કોઈ વસ્તુની શરૂઆત કરવી, પહેલ કરવી, કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ, કમ્પેશન એટલે દયા, ઓર્ગેનિઝમ એટલે સજીવો, કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ, ઇન્ડિજિનસ એટલે દેશી, સ્વદેશી અથવા વતની, ઇન્ટેન્સિટી એટલે તીવ્ર અથવા જેને આપણે બીજા શબ્દોમાં વેગ, અને વિજિલન્ટ એટલે જાગૃત. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. યુનિટ 3 રીડ 1ના એની પછીના વિડીયોમાં આપણે રીડ 2 અને ચેપ્ટર રિલેટેડ જે કંઈ મોસ્ટ યુઝફુલ એક્સરસાઇઝ છે એ આપણે જોઈશું. જય હિન્દ, જય ભારત.